હે ગાઈઝ, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન. હું છું હિરેન અને આજે આપણે ડેમોન્સ્ટ્રેટ કરવાના છીએ ન્યૂટન્સ થર્ડ લો. ન્યૂટનનો પહેલો અને બીજો નિયમ આપણે ઓલરેડી ડેમોન્સ્ટ્રેટ કરી ચૂક્યા છીએ. સો આઈ બટન પર તમને બંને વિડીયોની લિંક મળી જશે. હજી સુધી તમે બંને વિડીયોઝ નથી જોયા તો એ જોઈ લો, જેથી તમને એક આઈડિયા આવી જાય કે ન્યૂટને મોશન માટેના જે લોઝ આપ્યા છે એ કઈ રીતે વર્ક કરે છે. સો મોશન માટેનો થર્ડ લો જે છે એ આજે આપણે ડેમોન્સ્ટ્રેટ કરવાના છીએ, ડિસ્કસ કરવાના છીએ અને પ્રેક્ટિકલી સમજવાના છીએ કે ન્યૂટને થર્ડ લોની અંદર શું કહેવા માગે છે. ઈસવીસન 1687ની અંદર ન્યૂટને એમની બુક ફિલોસોફિયા નેચરલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકાની અંદર આ મોશન માટેના લોઝ ડિસ્કસ કર્યા છે. એમાંનો ત્રીજો લો કંઈક આ પ્રકારે છે કે ટુ એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. ડિટેલમાં એમને ઘણું સમજાવ્યું છે, પણ આ હાઇલાઇટ કરતું એક સેન્ટેન્સ એમણે આપ્યું છે અને આ સેન્ટેન્સ આપણે બધી જગ્યાએ ભણતા આવ્યા છીએ. પણ આ સેન્ટેન્સ પૂરતો એ લો નથી, કારણ કે સેન્ટેન્સની અંદર વાત કરવામાં આવી છે એક્શનની અને રિએક્શનની. સો આપણને પહેલી નજરે એવું લાગે, પહેલી વાર સાંભળતા એવું આપણને લાગે કે કોઈ એક્શન થતું હશે અને એના રિઝલ્ટમાં કોઈ રિએક્શન મળતું હશે, પણ ખરેખર આ લોની અંદર એવું નથી. તો આજનું આપણું પહેલું ડેમોન્સ્ટ્રેશન આપણે જોવાના છીએ અને એ છે બલૂન રોકેટ. તમે ઘણીવાર આ અનુભવ કર્યો હશે કે તમે કોઈ બલૂનની અંદર હવા ભરો અને પછી જો એને છોડી દો તો એ ફરતો ફરતો ઉડવા લાગે છે. આ પ્રકારનું બલૂન રોકેટ મેં બનાવ્યું છે. આવો આપણે બલૂન રોકેટની મદદથી સમજીએ. આજે આપણું બલૂન રોકેટ કઈ રીતે બનાવ્યું છે, આ બટન પર તમને એની લિંક મળી જશે. સો બલૂન રોકેટની અંદર બલૂન જે છે એની અંદર રહેલી જે એર છે એને ફોર્સ આપે છે બહારની બાજુ મોકલવા માટે. તો એર જે છે બહારની બાજુ જાય છે. તો એર એ ન્યૂટન્સ થર્ડ લો પ્રમાણે ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન આપશે. તો એ જે એર છે એ સેમ ફોર્સ આપે છે બલૂન ઉપર, પણ અહીંયા ડાયરેક્શન બંનેની ઓપોઝિટ રહેવાની છે. એટલે એર નીકળી રહી છે પાછળની બાજુથી, તો બલૂન ઉપર સેમ ફોર્સ લગાવશે આગળની બાજુ, અને માટે આપણું જે બલૂન છે એ રોકેટની જેમ આગળની બાજુ જાય છે. બલૂન રોકેટથી આપણે સમજ્યા કે એના પાછળના ભાગેથી હવા બહાર નીકળી રહી છે અને જે બલૂનને આગળ ધકેલી રહી છે. તો ન્યૂટનના થર્ડ લોની અંદર ફોર્સની પેર બને છે. ફોર્સ હંમેશા પેરમાં હોય છે અને ત્યારે એ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન આપતા હોય છે. એટલે કે બલૂન એના અંદરથી નીકળી રહેલી હવા પર ફોર્સ લગાવી રહ્યું છે, હવાને બહાર તરફ ધકેલી રહ્યું છે. માટે હવા એ ઇક્વલ ફોર્સ, એટલે કે જેટલું ફોર્સ બલૂને એને બહાર ધકેલવા માટે લગાવ્યું છે એ સેમ ફોર્સ એ બલૂન ઉપર લગાવી રહી છે, પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં. એટલે બલૂન એ હવાને આ બાજુ ધકેલી રહ્યું છે, તો હવા એ બલૂનને ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે બીજી બાજુ ધકેલી રહ્યું છે. આ લોના સેન્ટેન્સમાં વાત કરવામાં આવી છે એક્શન અને રિએક્શનની. તો આપણને પહેલી વાર એવું લાગે કે આપણે કોઈ એક્શન કરી રહ્યા છીએ માટે આપણને કોઈ રિએક્શન મળી રહ્યું છે, પણ ખરેખર એવું નથી. અહીંયા ફોર્સ પેરમાં છે અને જ્યારે કોઈ બે ઓબ્જેક્ટ ઇન્ટરેક્ટ કરે છે એ સમયે બંને ફોર્સ બને છે એ ઇક્વલ હોય છે અને ઓપોઝિટ ડિરેક્શનમાં હોય છે. આવો એને સમજીએ. અહીંયા હું એક વુડનો ટુકડો લઈ રહ્યો છું અને મારા હાથ વડે હું એને જોરથી મારી રહ્યો છું. સો જ્યારે મારો હાથ હું એ વુડના ટુકડા ઉપર લાવી રહ્યો છું એ સમયે જ્યારે મારો હાથ અને વુડ અમારા બંનેની વચ્ચે ઇન્ટરેક્શન થાય છે તો એ સમયે ફોર્સ બને છે. મારો હાથ જે ફોર્સ લઈને આવ્યો છે એ ફોર્સ એ લાકડા ઉપર અપ્લાય કરી રહ્યો છે. સામે લાકડું એ સેમ ફોર્સ, જેટલો ફોર્સ મેં અપ્લાય કર્યો છે એ સેમ ફોર્સ મારા હાથ ઉપર પણ અપ્લાય થશે. ઓપોઝિટ ડિરેક્શન, જ્યારે હું આ ડિરેક્શનમાં મારી રહ્યો છું, ફોર્સ આ તરફ જઈ રહ્યો છે, તો લાકડું જે છે એ મારા હાથ પર ઉપરની તરફ ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ આપી રહ્યું છે. માટે હું જેટલી જોરથી લાકડાને હિટ કરીશ મારા હાથને એટલા જ જોરથી વાગશે, મને એટલા જ જોરથી ફીલ થશે. સો અહીંયા હું એક્શન રિએક્શન ત્યારે થાય છે કે જ્યારે બંને ઇન્ટરેક્ટ કરે છે, બંને જોડાય છે. એ પોઈન્ટ ઓફ ટાઈમમાં ફોર્સ બને છે એન્ડ એ ઇક્વલ ઓપોઝિટ હોય છે. માટે એક્શન થાય છે, એના રિઝલ્ટમાં કોઈ રિએક્શન નથી મળતું. મારા હાથને વાગ્યું અને મેં ફોર્સ અપ્લાય કર્યો, એને પણ તમે એક્શન રિએક્શન કહી શકો છો. ફોર્સીસ હંમેશા સમાન હોય છે, ઇક્વલ હોય છે. એ સમજવા માટે મેં ન્યૂટન્સ ક્રેડલ બનાવી છે
તો એના ઉદાહરણથી આપણે સમજીએ કે ફોર્સીસ કઈ રીતે સેમ હોય છે. ન્યૂટન્સ ક્રેડલ એ ખરેખર કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ પર કામ કરે છે અને એમાં તમે જોશો કે શરૂઆતનું મોમેન્ટમ અને આફ્ટર ઇફેક્ટ જે મોમેન્ટમ છે એ બંને ડિફરન્ટ હોય છે. સો અહીંયા હું શું કરું છું કે પહેલું જે માર્બલ છે એને થોડુંક પાછળ ખેંચી અને હિટ કરાવું છું બાકીના 4 માર્બલને. રિઝલ્ટ જુઓ તમે. અહીંયા મેં 1 માર્બલ જેટલો ફોર્સ અપ્લાય કર્યો છે માટે એ જે ફોર્સથી એક જ માર્બલ પેલી બાજુ ખસી રહી છે. હવે આપણે 2 માર્બલ લઈ અને ટ્રાય કરીએ. તો હવે 2 માર્બલ લઈ રહ્યો છું અને એને છોડી રહ્યો છું. સામે તમે જુઓ કે 2 માર્બલ ખસી રહી છે. સો આ ન્યૂટન્સ ક્રેડલથી પણ તમે જાણી શકો છો કે જે ફોર્સ છે એ હંમેશા સેમ એટલે કે ઇક્વલ ઇન સાઇઝ રહેવાના છે. તો ફોર્સ હંમેશા સેમ રહે છે, ઇક્વલ રહે છે ઇન સાઇઝ અને ડાયરેક્શન એની ઓપોઝિટ હોય છે. એ સમજવા આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. એક વુડનો ટુકડો લઉં છું, એક ખીલી લઉં છું અને એક હથોડીનો યુઝ કરું છું. મેં જેમ આગળ વાત કરી એમ કે ફોર્સ હંમેશા પેરમાં બને છે અને ન્યૂટને ખાસ કહ્યું છે કે 2 ડિફરન્ટ બોડી હોવી જરૂરી છે થર્ડ લોનું પાલન કરવા માટે. તો 2 ડિફરન્ટ બોડીઝ છે આપણી જોડે અને હવે આપણે ટ્રાય કરીએ કે ફોર્સ કઈ રીતે ઇક્વલ છે અને ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે. હું કેટલોક ફોર્સ અપ્લાય કરી રહ્યો છું હથોડી ઉપર, એટલે કે હથોડી ખીલી ઉપર જે ફોર્સ અપ્લાય કરે છે એ આપણે જોઈએ. તો તમે જોયું કે જ્યારે હું હથોડીથી ખીલી પર કોઈ ફોર્સ અપ્લાય કરું છું તો સામે ખીલી પણ એ સેમ ફોર્સ અપ્લાય કરશે હથોડી ઉપર, પણ હથોડીની ડાયરેક્શન છે નીચેની બાજુ તો ખીલીના ફોર્સની ડાયરેક્શન હશે ઉપરની બાજુ. માટે ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે આપણે કોઈ વસ્તુને જોરથી હિટ કરીએ છીએ તો એટલા સેમ ફોર્સથી આપણી હથોડી પાછી પડે છે, એટલા સેમ ફોર્સથી આપણી હથોડી પાછી ઉપરની તરફ આવે છે. તો એના પરથી આપણે જાણી શકીએ કે જે ડાયરેક્શન છે આપણા ફોર્સની એ હંમેશા ઓપોઝિટ રહેવાની છે. આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે પણ ન્યૂટન્સ થર્ડ લો અપ્લાય થાય છે. તમે જુઓ, તમે જ્યારે ચાલતા હશો ત્યારે ગ્રાઉન્ડ સાથે તમારા પગના પંજાનો જે ભાગ છે, તમારો અંગૂઠો અને આંગળીઓનો ભાગ છે એ છેલ્લે ટચ થાય છે, સૌના છેલ્લે ટચ થાય છે અને ટચ થવાની જે ડિરેક્શન હોય છે કંઈક આ પ્રકારની હોય છે, રાઈટ. એટલે આ તમારો જો પગ હોય તો તમે આખો મૂકો છો, એડીનો ભાગ પહેલાં ઉપર લો છો અને પંજાનો ભાગ પાછળથી ખસેડે છે ગ્રાઉન્ડને. તમે હંમેશા આ વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે જ્યારે ક્યારે પણ તમે ચાલો છો ત્યારે ગ્રાઉન્ડને તમે પાછળની બાજુ ખસેડી રહ્યા છો, એટલે કે તમે પૃથ્વીને પાછળ ખસેડી રહ્યા છો આગળ ચાલવા માટે. તમે કોઈ ફોર્સ અપ્લાય કર્યો પૃથ્વીને પાછળ ખસેડવા, તો પૃથ્વીએ સેમ ફોર્સ અપ્લાય કર્યો તમને આગળ ખસેડવા માટે, કારણ કે ન્યૂટને કહ્યું છે કે ફોર્સની ડિરેક્શન હંમેશા ઓપોઝિટ હશે. તમે પૃથ્વીને પાછળ ખસેડી રહ્યા છો તો પૃથ્વી તમને આગળ ખસેડશે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે આપણે તો આગળ ચાલી ગયા પણ પૃથ્વી તો પાછળ ખસી નથી. તો એનું કારણ આપણા બીજા લોની અંદર રહેલું છે. ત્યાં આપણે જોયું હતું કે જો માસ ઓછું હશે તો એક્સલરેશન વધારે થશે અને માસ બહુ વધારે હશે તો એક્સલરેશન ઓછું થશે. અહીંયા ફોર્સ સેમ છે, ફોર્સ હંમેશા ઇક્વલ રહેવાનું છે, ફોર્સ પેરમાં હશે, ઇક્વલ હશે, પણ કારણ કે આપણું માસ ઓછું છે અર્થ કરતાં માટે આપણું એક્સલરેશન વધારે છે, આપણે આગળ જઈએ છીએ, અનુભવ કરી શકીએ છીએ. આપણા કરતાં અર્થનું માસ બહુ જ વધારે છે, માટે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, અર્થને પાછળ ખસેડી રહ્યા છીએ, ત્યારે અર્થનું જે એક્સલરેશન છે એ એટલું ઓછું છે કે આપણે એનો અનુભવ પણ નથી કરી શકતા. પક્ષીઓને ઉડતા આપણે જોઈએ છીએ સવાર અને સાંજ. પક્ષીઓને ઉડવાની પેટર્ન તમે જુઓ તો કંઈક આ પ્રકારે એ પોતાની પાંખથી હવાને નીચેની બાજુ ખસેડે છે અને ઉપર જાય છે. ઉપર ઉડ્યા પછી હવાને પાછળ ખસેડે છે અને આગળની તરફ જાય છે. ત્યારે એ શું કરે છે? એના પાંખ વડે એ હવાને પાછળ ધકેલે છે, કંઈક ફોર્સ અપ્લાય કરે છે. તો હવા પણ એટલો સેમ ફોર્સ એની પર પણ અપ્લાય કરે છે, પણ ઓપોઝિટ ડિરેક્શનમાં. એટલે પક્ષી જ્યારે હવાને પાછળ ખસેડી રહ્યું છે
તો હવા સેમ ફોર્સથી પક્ષીને આગળ ખસેડી રહ્યું છે. હવે આપણે એક મિનિટ માટે એવું માની લઈએ કે જો કદાચ ફોર્સ ઇક્વલ ના હોય અને ડબલ હોય તો, એટલે કે હું કોઈ વસ્તુ પર ફોર્સ આપું અને રિટર્નમાં ડબલ ફોર્સ જો મળતો હોય તો શું થાય? તો પક્ષી એકવાર આમ પાછળ કરે, હવાને ખસેડે તો એ ડબલ ફોર્સથી આગળ જતું રહે. પણ આવું થતું નથી, કારણ કે ફોર્સ એ ઇક્વલ લાગે છે. બંદૂકમાંથી છૂટતી ગોળી તમે જોઈ હશે અને એ વખતે અનુભવ પણ ક્યારેક તમે કર્યો હોય તો બંદૂક થોડીક પાછળ ફરે છે. તમે જ્યારે શૂટ કરો ત્યારે ગોળી આગળ જાય છે અને બંદૂક થોડીક પાછી પડે છે. આમાં પણ સેમ થાય છે. પણ પ્રશ્ન અહીંયા એ થાય કે જો ગોળી એટલા ફોર્સથી બહાર નીકળી રહી હોય કે છેક બહુ દૂર સુધી જઈ શકે તો બંદૂક કેમ થોડી જ પાછળ પડે છે? બંદૂક પણ ઘણી ખરી પાછળ પડવી જોઈએ. પણ ત્યાં અગેન કામ કરે છે આપણું મોમેન્ટમ, કારણ કે વેઇટ બંનેના અલગ અલગ છે, બંનેના માસ જુદા જુદા છે. માટે જ્યારે ગોળી એ આગળ વધે છે કેટલાક ફોર્સથી, સેમ ફોર્સ અપ્લાય કરે છે ગન ઉપર, આપણી બંદૂક ઉપર, પણ કારણ કે ગોળીનું માસ ઓછું છે તો એની વેલોસિટી બહુ વધી જાય છે અને બંદૂકનું માસ વધારે છે માટે એની વેલોસિટી ઓછી થઈ જાય છે. ફોર્સ સેમ અપ્લાય થાય છે પણ ગોળી એ વધારે દૂર સુધી જાય છે અને બંદૂક થોડીક જ પાછી પડે છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ ફિશનું, એટલે કે માછલીનું. એ પાણીમાં તરે છે ત્યારે એની જે ફિન્સ હોય એનાથી એ પાણીને પાછળ ધકેલે છે, એટલે કે પાણીને એક્સેલરેટ કરાવે છે પાછળની બાજુ. તો પાણી પણ ફોર્સ અપ્લાય કરે છે એની પર અને એ માછલીને એક્સેલરેટ કરાવે છે આગળની બાજુ. ફોર્સ સેમ, ફોર્સની પેર બને છે. અગેન બે ડિફરન્ટ બોડીઝ હોવી ઇમ્પોર્ટન્ટ છે અને ફોર્સ ઇક્વલ લાગ્યું, ઓપોઝિટ ડિરેક્શનમાં લાગ્યું. બીજું એક એક્ઝામ્પલ લઈએ રોકેટનું, કારણ કે રોકેટની અંદર ન્યૂટન્સ થર્ડ લોનો બહુ યુઝ થાય છે. અને રોકેટ જ્યારે આપણને નહોતી ખબર કે પૃથ્વીની બહાર પણ આપણે કશું વસ્તુ મોકલી શકીએ છીએ, ત્યારે ન્યૂટન્સ થર્ડ લો જ હતો કે જેને આપણને આશા જગાવી કે આપણે આ પ્રકારના કોઈ રોકેટને પૃથ્વીની બહાર મોકલી શકીએ છીએ. રોકેટ સાથે ઘણા બધા મિસકન્સેપ્શન પણ જોડાયેલા હતા અને જેમાંનું એક એ હતું કે રોકેટ જે છે એ જેમ પક્ષી હવાને પાછળ ખસેડે છે તો આગળ જઈ શકે છે, તો એ જ પ્રકારનું એક મિસકન્સેપ્શન હતું કે રોકેટ હવાને ખસેડીને ઉપર જઈ રહ્યું છે. તો પ્રશ્ન એ થાય કે જો આવું થતું હોય, ફોર્સની પેર રોકેટ અને હવા વચ્ચે બનતી હોય તો અવકાશમાં તો હવા છે જ નહીં, અવકાશમાં કશું છે જ નહીં, તો ત્યાં રોકેટ કઈ રીતે એક્સેલરેટ કરી શકે? પણ અહીંયા ફોર્સની પેર હવા સાથે નથી બની રહી. એના નીચેથી જે ફ્લેમ નીકળી રહી છે, એના નીચેથી જે અઢળક વાયુઓ નીકળી રહ્યા છે, એ રોકેટ એની પર ફોર્સ લગાવ્યો અને નીચેની બાજુ ધકેલવા માટે. તો એ જે તમામ ગેસ છે એ રોકેટ ઉપર ઇક્વલ ફોર્સ લગાવવાના છે પણ ઓપોઝિટ ડિરેક્શનમાં. માટે આપણું રોકેટ ઉપર તરફ જાય છે. અવકાશમાં પહોંચી જાય ત્યાં પણ એ સારી રીતે એક્સેલરેટ કરી શકે છે, કારણ કે એના ફોર્સની પેર બની છે એની પાછળથી નીકળેલા એ ગેસની સાથે. માટે એ ગેસ બહાર નીકળી જશે, એની બીજી ડાયરેક્શનમાં ફોર્સ લાગશે તો એ જે ગેસીસ છે એ રિટર્નમાં ફોર્સ આપશે ઓપોઝિટ ડિરેક્શનમાં, સેમ ફોર્સ. માટે અવકાશમાં પણ ઇઝીલી આપણું રોકેટ એક્સેલરેટ કરી શકે છે. આ તમામ ડિસ્કશન પછી આપણને એવો ક્વેશ્ચન થાય કે જો ઇક્વલ ફોર્સ હોય, એટલે કે હું અહીંયા મારી રહ્યો છું જોરથી, સામે મારા હાથ પર પણ એટલું પેઇન થઈ રહ્યું છે, તો આ ફોર્સ કેન્સલ ના થઈ શકે? ઇક્વલ ફોર્સ છે તો શું એ કેન્સલ ના થઈ શકે? થાય, પણ ક્યારે? માની લો કે આ ડાયરી છે એને હું અહીંયા મૂકું છું, તો હવે આપણે જોઈએ કે શું આમાં એક્શન રિએક્શનવાળી પેર બની રહી છે? અત્યારે ડાયરી પર ફોર્સ લાગી રહ્યું છે અર્થના સેન્ટરથી, ગ્રેવિટેશનલ ફોર્સ એને પોતાની તરફ નીચે ખેંચી રહ્યું છે. ડાયરી જ જગ્યાએ છે, કોઈ જાતનું એક્સેલરેશન ડાયરીનું નથી, રેસ્ટ પોઝિશનમાં ત્યાં જ છે. તો કોઈક એવું રિટર્ન ફોર્સ હશે, જેવું ન્યૂટને કીધું કે ઇક્વલ ફોર્સ લાગે છે, ઓપોઝિટ ડિરેક્શનમાં હોય છે, તો કોઈ એક એવું ફોર્સ હશે કે જે ઉપરની તરફ લાગી રહ્યું છે, રાઈટ? પણ અહીંયા એક્શન રિએક્શનની પેર નથી બની રહી,
કારણ કે ન્યૂટને ખાસ કહ્યું છે કે બે ડિફરન્ટ બોડીઝ સાથે આ થવું ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એક સિંગલ બોડી તરીકે આ વર્તે છે અને કોઈ જાતનું એક્સલરેશન એની અંદર નથી. માટે આનું જે નેટ એક્સટર્નલ ફોર્સ છે એ 0 છે. નીચેની તરફથી અર્થ ખેંચી રહ્યું છે, ઉપર કોઈ એક ફોર્સ એને ઉપરની તરફ લાગી રહ્યું છે, પણ નેટ એક્સટર્નલ ફોર્સ એનું 0 છે. માટે અહીંયા એક્શન રિએક્શન જે પેર બનવી જોઈએ કે જે ન્યૂટને આપણને સજેસ્ટ કર્યું છે એ નથી થઈ રહ્યું. માટે અહીંયા 100% ફોર્સીસ કેન્સલ થઈ રહ્યા છે, પણ ન્યૂટન્સ થર્ડ લો તમે અહીંયા અપ્લાય ન કરી શકો. એની માટે બે ડિફરન્ટ બોડીઝ હોવી અને જે ફોર્સ લાગી રહ્યું છે એની પેર બનવી ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યાર સુધી આપણે જે કોઈ પણ એક્ઝામ્પલ જોયા એની અંદર આપણે જોયું કે બે ઓબ્જેક્ટ હોય તો એ ફિઝિકલ ઇન્ટરેક્શન થઈ રહ્યું છે બંનેની વચ્ચે. પછી હથોડી હોય કે આપણી ન્યૂટન્સ ક્રેડલ હોય, ફિઝિકલ ઇન્ટરેક્શન આપણે જોયા છે. પણ એવું એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર ફિઝિકલ ઇન્ટરેક્શન નથી થતું. આપણે જાણીએ છીએ કે કોન્ટેક્ટ ફોર્સ છે આપણી જોડે, પણ એની સાથે સાથે નોન કોન્ટેક્ટ ફોર્સ પણ રહેલા છે, જેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ. તો ત્યાં ન્યૂટન્સ થર્ડ લો કઈ રીતે થાય છે? તો અહીંયા તમે જુઓ કે વચ્ચે સન છે અને સૂર્યની આજુબાજુ આપણી જે પૃથ્વી છે એ રોટેશન કરી રહી છે. તો પૃથ્વી એ કોઈક ફોર્સ સૂર્ય પર અપ્લાય કરતી હશે. તો અકોર્ડિંગ ટુ ન્યૂટન્સ થર્ડ લો ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન સન પણ આપી રહ્યું છે, એટલે કે સન પણ એ સેમ ફોર્સ પૃથ્વી પર અપ્લાય કરી રહ્યું છે. ગ્રેવિટેશનલ ફોર્સ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ એને પોતાની તરફ ખેંચે છે, એટલે કે સૂર્ય પૃથ્વીને પોતાની તરફ ખેંચશે તો પૃથ્વી જે છે એક તો દૂર રહેવાનો પ્રયત્ન કરશે, રાઈટ. ઓપોઝિટ ફોર્સ પૃથ્વી ઉપર પણ લાગશે, પણ પૃથ્વી જે છે એ સૂર્યની અંદર નથી જતી રહી. અને એ પણ આપણે જોઈએ કે બંને એક્સેલરેટ કરી રહ્યા છે, બંને પોતાની ધરા પર તો ફરી રહ્યા છે, સેમ ટાઈમ પૃથ્વી એની આજુબાજુ પણ ફરી રહી છે. તો અહીંયા એવું કેમ નથી થતું કે સૂર્ય જે છે એ પૃથ્વીની આજુબાજુ ફરવા લાગે? જો સેમ ફોર્સ હોય, ઓપોઝિટ ડિરેક્શન હોય ને પૃથ્વી ફરી શકતી હોય તો સૂર્ય પણ પૃથ્વીની આજુબાજુ ફરવો જોઈએ. અગેન એનું કારણ રહેલું છે બંનેના માસની અંદર, કે પૃથ્વીના કરતાં સૂર્યનું માસ બહુ જ વધારે છે. માટે એનું જે એક્સેલરેશન છે, એની જે વેલોસિટી છે એ ઓછી થઈ જાય છે. અને પૃથ્વીનું માસ એ સૂર્ય કરતાં બહુ ઓછું છે, માટે એની જે વેલોસિટી છે એ સૂર્ય કરતાં વધારે રહેલી છે. સેમ વસ્તુ આપણે ચંદ્ર અને પૃથ્વી ઉપર પણ અપ્લાય કરી શકીએ. ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે, એટલે કોઈક ફોર્સ એ પૃથ્વી ઉપર લગાવી રહ્યું છે. સામે ઇક્વલ ફોર્સ પૃથ્વી પણ લગાવી રહી છે, પણ ઓપોઝિટ ડિરેક્શનમાં. તો અહીંયા થાય છે એ કે હવે બંનેના માસ તમે જુઓ. હવે પૃથ્વીનું માસ વધારે છે ચંદ્ર કરતાં, માટે એનું જે એક્સેલરેશન છે ઓછું રહેવાનું છે ચંદ્ર કરતાં. ચંદ્રનું જે માસ છે એ પૃથ્વી કરતાં બહુ ઓછું છે, માટે ચંદ્રનું એક્સેલરેશન એ પૃથ્વી કરતાં વધારે રહેવાનું છે. ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે એ જ રીઝન છે કે પૃથ્વી એ ચંદ્રની આજુબાજુ નથી ફરતી, પણ ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ ફરે છે. અને ચંદ્રનું જે ગ્રેવિટેશનલ ફોર્સ છે આપણે અનુભવ કરી શકીએ છીએ. આપણે ત્યાં જે દરિયાની અંદર મોજા ઉછળે છે એ ચંદ્રના ગ્રેવિટેશનલ ફોર્સનું તો કારણ છે. માટે આ તમે જુઓ કે નોન કોન્ટેક્ટ ફોર્સ છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ફિઝિકલી કોઈ કોન્ટેક્ટ નથી, પણ છતાંય ત્યાં કોઈક ફોર્સ અપ્લાય થઈ રહ્યું છે અને ઇન અકોર્ડિંગ ન્યૂટન્સ થર્ડ લો થાય છે, એટલે કે ફોર્સ ઇક્વલ પણ ઓપોઝિટ ડિરેક્શનમાં, બે ડિફરન્ટ બોડી અને ફોર્સની પેર બને છે. તો આજે આપણે ડેમોન્સ્ટ્રેશનથી સમજ્યા છીએ ન્યૂટન્સ થર્ડ લો. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. ન્યૂટન્સ થર્ડ લોનું જે સેન્ટેન્સ છે એ બહુ જ સિમ્પલ છે કે એવરી એક્શન એઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, પણ એની સાથે જોડાયેલી કેટલીક બાબતો જે છે એ જાણવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમાંની આપણે જોઈ, જેમ કે બે ડિફરન્ટ બોડી એક્ટ કરવી જોઈએ, ફોર્સની પેર બને છે. સો આ વાતો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે જો ડિટેલમાં એને સમજવું હોય તો. આઈ હોપ તમને ન્યૂટન્સ થર્ડ લો સમજાયો હશે. છતાં પણ કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. અને
ફર્સ્ટ અને સેકન્ડ લો ઓલરેડી ડેમોન્સ્ટ્રેટ કરી ચૂક્યા છીએ. ચેનલ પર એની વિડીયોઝ હાજર છે, એ પણ તમે જોઈ શકો છો. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. અહીંયા નીચે લાલ કલરનું બટન હશે, એને દબાવી દો. અને તમારા કોઈ પણ સલાહ સૂચન સુઝાવ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર અમારી સોશિયલ મીડિયાની લિંક્સ આપેલી છે, તો ત્યાં તમે પૂછી શકો છો. આનો બ્લોગ જોવા માગતા હોય તો અમારી વેબસાઇટ છે insedu.in, તો ત્યાં તમે અમારો બ્લોગ પણ જોઈ શકો છો. અને બીજી ન્યૂઝ વગેરે, અપડેટ, મટીરિયલ વગેરે અમે ત્યાં અપલોડ કરતા રહીએ છીએ. સમય સમય પર તમે જો વેબસાઇટની વિઝિટ કરશો તો ત્યાં તમને ગમશે એવું કંઈક ના કંઈક જરૂરથી મળી રહેશે. બલૂન રોકેટ અને ન્યૂટન્સ ક્રેડલ મેં કઈ રીતે બનાવી છે એના વિડીયો પણ ચેનલ પર હાજર છે, આઈ બટન પર, એ પણ તમને મળી જશે. તો એ પણ જો તમે ઘરે બનાવવા માગતા હોય તો એનું રેફરન્સ લઈને તમે બનાવી શકો છો. ફરીથી મળીશું નવા ડેમોન્સ્ટ્રેશન સાથે. ત્યાં સુધી મજા કરો, મસ્તી કરો, સ્વસ્થ રહો અને નવું નવું જાણતા રહો. થેન્ક યુ.